જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જઈશો. આજે આપણે છે ને મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ, કારણ કે આપણે પ્રેન્ક વિડીયો ઘણા કર્યા, ઓલા વિડીયો ગમે ઘણા કર્યા, પણ આજે આપણે ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ. એ ચેલેન્જમાં કોણ છે? આપણા બે ઘોંઘા કેવા માંગશો તમે? જય માતાજી, જય મેરડીમાં. ભાઈ આજ ચેલેન્જ કરી છે કે હું સમોસા વધુ ખાઈ જાય. મેં એને આવી ચેનલ આપી છે કે હું ખાઈ જાય સમોસા બહુ ઝાઝા. તો ચેલેન્જ ની અંદર આપણે એવી રીતનું રાખ્યું છે કે ભાઈ જો છે ને ચેલેન્જ ની આપણે સમોસા છે, હાથ બેનમાં સમોસા છે, અને જે જીતી જશે એને છે ને રોકડા કેશ 2000 રૂપિયા. જીતી જાય એને 2000 રૂપિયા કેશ રોકડા દઈ દેવાના છે, અને જે હારશે એની માટે પણ સજા છે. એની શું છે? મરસા. આ મરસું એટલે છે ને વિડીયોમાં આમાં ખાવાનું છે, આખું મરસું ખાવાનું. એ ચેલેન્જ રૂલ્સ છે. આમાં છે ને જે જીતે એને 2000 રૂપિયા, જે હારી જાય એને મરસું કાયદેસર ખાવાનું રહેશે. તીખું લાગતું તો ભલે. 2000 રૂપિયા તો હું જ લઈ લઈશ. અરે આ ચેલેન્જ હાડો તો બપોર પૂછ્યો નતો, ખાય છે ને જીતી જતી. મેં જગ્યા રાખી હતી થોડી પેટમાં કે આજ હું જ ખાઈ જઈએ. મને ખબર હતી કે ના ચેલેન્જ વિડીયો કરવાનો, એટલે મેં બપોર છે ને ઓછું ખાધું હતું. એટલે સમોસા ને હબ્દે સમજણ ઉપડવા માટે આ તો 7 સમોસા આપણે એક બટકાય છે ને એક સમોસા ઉડે. આને બાકી 2000 રૂપિયા છે ને આપણે ખાલી જોડી કપડા લઈ લેવાની છે. એ હાટો આપણે ચેલેન્જ વિડીયો રાખેલો છે. ચાલો ટાઈમ વેસ્ટ નથી કરવો, ચેલેન્જ વિડીયો ચાલુ કરી. જો મારી ચેનલની અંદર તમે નવા આવ્યો તો મારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો, અને હવે છે ને ચેલેન્જ વિડીયો ચાલુ કરી. અને પહેલા એક બીજી વાત છે કે આપણે છે ને ટાઈમ સેટ કરવાનો છે. તો આપણે ટાઈમ સેટ કરવાનું છે કેટલા મિનિટનો? આપણે છે ને 5 મિનિટનો ટાઈમ સેટ કરવાનો. આમાં તમને દેખાતું છે કહી દો, આમાં 5 મિનિટનો ટાઈમ સેટ કરી દેવાનો. 5 મિનિટની અંદર જે વધુ સમોસા ખાય છે એ ચેલેન્જ જીતી જાય. સાંભળજો બરાબર. જો પછી મરસું ખાવાનું થાય એમ ન કહેતી કે ના મરસું ખાવાનું છે, બરાબર? મરસું તો ખાશે જ નહીં. પેલા મરસું ખાવાનું થશે જ, કારણ રૂલ છે. તો ખાવાનું 2000 જીતી જા તો તું લઈ જાય, નકર હું લઈ જાય. મરસું ખાવું જોઈએ, તારે ખાવું પડશે, માર નહીં ખાવાનું. તો અત્યારે ભાઈ જાજી વાત નથી કરી, ટાઈમ સેટ કરી નાખ્યો છે આપણે 5 મિનિટનો. 5 મિનિટની અંદર જે વધુ સમોસા ખાઈ જાય એ જીતી જાય, બરાબર? તો છે ને ટાઈમ સેટ કરી નાખ્યો. અજાયદી ટાઈમ ચાલુ થઈ ગયો છે. હવે છે ને ફટાફટ છે ને સમોસા ખાવા મળ્યું, કારણ કે ભાઈ ચકલા કોદી બાજ નો બને યાર. આજ તો જોઈ લઈ કોણ જીતે છે. આની હાટો તો બપોરે પૂછ્યો. હું બહુ ખાઈ જાઉં, મને બહુ ભાવે. થોડાક તીખા છે તો હાલશે, પણ 2000 રૂપિયા હમણાં કાંઈ છે નહીં. મારે કઈ જોવું જ નથી. પેલા ખાઈ લો પછી તને કહું. ₹2000 મારા છે. જક્ષ મોટું ગળાવડું ઠંડુ હવે. નિરાતે ખા કે એક સમોરું નથી કાઢું. મારે ક્યાં મરસા ખાવા છે? તું મોઢું જાય ને પછી ચેલેન્જ કરવા આવે કે આ મોઢે કોને આપણે જાય છીએ. કાંઈ વાંધો ને, કેટલી આગળ જાય ભલામણા. આપણે આડાવડું કે માને જો કે માર મરસું નથી ખાવું. ઉતાવળ ન કરે આમાં, પછી પેટમાં ઓલું થાય, પછી ગેસ આમ ન ખવાય. ઉતાવળ ન ખવાય. માર મરસું નથી ખાવું, મને ખાઈ લેવા દે સમોસા. હું આખા લેવા બને જાવ કોશિશ કરીને, બાકી મરસા તો ખાવાનું થતા નથી. તમારો વ્યાયામ છે. એમ નથી. બધી સલન પાછી પડી જાય એવું લાગે છે. ઓકે, ઓલરેડી 2 મિનિટ થઈ ગઈ છે. હજી 3 મિનિટ બાકી છે. તીખા પણ સમોસા છે ને. કેટલા સમોસા ખાઈ ગયા ઘડી વારમાં. ઘડી નિરાતે ખવાય, એટલા બધા ઉતાવળે ન ખવાય. મેં તો તને કીધું તું મારી આરે ચેલેન્જ ફેરમાં. મને તો બહુ ભાવે છે, હું ખાઈ લે. બપોરે આ તો ભૂખી રહેતી. તું નિરાતે ખાજે. હા એટલે હા.
નિરાટે જ કહું 2000 રૂપિયા કપડા લેવા જવાના, કારણ કે દિવાળી ખુલી ગઈ તે કપડા એને જ લીધા 2000 તું રૂપિયા. હાવ નિરાતે ખા, આપણે કાંઈ ઉતાવળ નહીં, હાવ નિરાતે આમ ગળે હરખું ઉતાર. બોલે. ચકલા બાજ નથી બનવા દેવાનો યાર, ગમે એટલું બળ કરવું કરી લઈ. આજ તો કાંઈ નથી, કામું નથી, બાકી હાજે છે ને ખાવાનું થતું નથી. બાકી સમોસાની ચેલેન્જ તો 2000 રૂપિયા જવા નથી દેવા, કારણ કે ભાઈ એકડા સમોસા તીખા એટલા છે ને એકોને સાંજી પડી છે, અને તો ખવાતા નથી. ગદ્દારી નહીં હાલે, ખરખું ખાવાનું, એ પહેલા જાઓ બધું કરવાનું છે. ગદ્દારી તારે નહીં કરવાની, તારે મરસા ખાવાના છે, ફાઇનલ છે. મારે ક્યાં મરસા ખાવા, મને એસિડિટી મરસા. તારે ન મરસા ખાવા કાંઈ નહીં, મારે ક્યાં ખાવા છે. તો આમ કર કે આમ કર, મરસા તો ખાવા જ પડશે, એમાં એમ તારે ન હાલે એ બધું. મરસા તાર ખાવા જ પડશે. ઓલરેડી 4 મિનિટ થઈ ગઈ છે, 1 મિનિટ બાકી છે. ચકલા કદી બાજ ન બને. તમારે હજી પૂરું નથી ગયું હો. પાણી પીવું? પાણી ઘડી સાઈડ પર મૂકી દો, પાણી નથી પીવાનું થયું. પાણી રહેવા દે. હું બોલાઈશ પણ છે ને આ બધા ખાઈ લઉં ને પછી બોલાઈશ, કારણ કે 2000 રૂપિયાનો સવાલ છે આ. હા એ તને મળી જવાના છે. 2000 લઈ લો ને પછી હું તમને નિરાતે બધી વાત કરે, ચાલે કે હું એકય વાત નહીં કરું. તમ તારે 2000 રૂપિયા લઈ જાય ને ભાઈ, તો વધારે કરું તું એમને ક્યાં છો મને 2000 રૂપિયા? 5 મિનિટ થઈ ગઈ છે. પૂરું ઓકે, પૂરું. આવડું આ અડધું છે એ ખાઈ જાવ એનું હાલે, એક સમોસું કપાઈ જાય તો આ મેં દે દો પાછું. તમે જઈ શકો છો. ગળે ઓલરેડી. પેલા છે ને થોડુંક પાણી પી લો, કારણ કે બધા 5 મિનિટ છે ને ઓલરેડી થઈ ગઈ છે. 5 મિનિટની માથે 18 સેકન્ડ વધુ થઈ ગયેલી છે. અને ડીશમાં આપણે કેટલા પીડ્યા છે ખબર છે? 3 સમોસા જો આમાં પીડ્યા છે, અને આમાં 2 સમોસા ને એક માથે 2.5. તો કોણ જીત્યું? ચકલા કોઈ દી બાજ ન બને, તમે ધારી ગયા છો આજ. એમ નો હાલે, અડધું કઈ હાલે, એમ નો હાલે ભાઈ. જો ટાઈમ ધારી ગયા. અડધું તું ખાઈ ગયો છો, અડધું તું ખાઈ જા. 5 મિનિટ પૂરી થઈ ગઈ. હવે હાલવું જોઈએ ને, અહીંયા ખવાવું જોઈએ ને. હા તો એ પૂરું થઈ ગયું. એમ નો હાલે, નહીં નહીં, એમ નો હાલે. તો તમે એને કઈ છે ને આ 2000 રૂપિયા હું જીતી ગઈ છું. નહીં, એમ નથી લેવાના. એ 2000 રૂપિયા મારા છે, હારી ગયો તું. એમ નો હાલે. ઉપર પેલા પાણી પીવા દે મને. એમ થોડા હાલે. ઠીકું અમને લાગ્યું તું ઈ તારે ખાવું તો પડશે જ ને, મરશું તમ તારે. મારે કઈ બન નથી થાવ. 2000 રૂપિયા કપડા નું ભાઈ છે ને આજકાલ છે ને જેટલા ભૂખ્યા હતા ને એ પ્રમાણે કઈ મહેનત થઈ નહીં. 5 મિનિટ ખટા 2000 રૂપિયા વે ગયા. ઓછી ના દે, ઉશીના નહીં, પેલા આ મરસું ખાઈ જાવ. ચેલેન્જ માં આવ્યા જાવ ને તો આવડો આ મને ડોક્ટર ના પાડે હમણાં. ડોક્ટરે પણ ના પાડે. આપણે મોટું મરસું નથી ખાવું. રેડી? આ નાનું મરસું મરસું અરે એ પણ જોતો ખરી તીખું લાળ જેવું છે, એ થોડું ખવાતું છે. નથી આપતી. આ નાનું મરસું ખાઈ જાવ. ચેલેન્જ મારી છે તો પૂરી કરવાની. લે એમાં શું છે કે ભાઈ આપણે મરશું તો હું બહુ તીખું ખાવ, પણ એમાં શું છે હું દવાખાને ગયો તો કાન મને એસિડિટી થઈ જાય છે ને, ઈ એસિડિટી થઈ જાય ઈ કાઈ નહીં. આ ખાવાનું ઈ ખાવાનું. ચેલેન્જ પૂરી કરવાની. ચેલેન્જ તો ન થાય હવે. ચેલેન્જ પૂરી જ કરવી પડે. 2000 રૂપિયા તું જીતી ગઈ છો, પછી તારે શું છે? ચેલેન્જ તો પૂરી કરવી પડે ને. તો આ ખાવાનું કારણ હું આ કેમ ખાધા તને ખબર છે? તો ફાઇનલી આપણે છે ને તારે ચેલેન્જ જીતી ગયા છીએ ભાઈ. ચેલેન્જ જીતી નહીં ગયા, ચેલેન્જ હું જીતી છું. 2000 રૂપિયા મારા છે. તો ભાઈ વાત જાણે એવી છે કે બહુ દુઃખ ભરી વાત જાણે સાથે કહેવાનું છે કે આપણે સમોસા સાથે હારી ગયા છીએ ને તારે છે ને ભાઈ રૂલની હિસાબે કે ભાઈ આપણે
જીતી જાય એને 2000 રૂપિયા, અને જે હારી જાય એને મરસું ખાવાનું છે. લાગે તમને ખવાય એવું જુઓ તો કેટલું તીખું જોઈને તો આમ પરસો નીકળી જાય છે. આમાં મરસું કેમ ખાવું? કાંઈ વાંધો નહીં, બેન અત્યારે છે ને જીતી ગયા છે, એના 2000 રૂપિયા એને દઈ દીધા છે. ને આપણે રોલની હિસાબે આપણે જે મરસું ખાવાનું છે થોડુંક અમથું, બહુ જાજુ નથી ખાવાનું, કારણ કે ભાઈ ડૉક્ટરે છે ને ના પાડી છે કે ભાઈ મરસું ખાવાની, તમારે તીખું તળેલું ખાવાનું ઓછું થાય. એટલે પછી છે ને બહુ તીખું લાગે છે. તીખું છે. પાણી આપો. હે પાણી આપું. 2000 રૂપિયા 2000 રૂપિયા ને પાણી આપું. હે તીખું લાગે છે. તીખું લાગે છે. પાણી લઈ આવી દો, બીજું હું ઉભો રે તને પાણી આપું. આ ચેલેન્જ છે ને ભારે પડી ગઈ, કારણ કે તીખું લાલ જેવું મરસું હતું. હાલે પી લે પાણી. પાણી ભાવવું જોઈએ ને તીખું લાલ જેવું, કારણ કે 2000 રૂપિયા વૈયા ગયા હાથમાંથી. હમણાં કપડાને જોડી પેલા પાણી પી, પાણી પી. મરસ લાવું. તમે જોઈ શકો છો કેટલું બધું તીખું લાગે છે. બસ ભાઈ, આ ચેલેન્જ છે ને આપણે હારી ગયા છીએ, બહુ અફસોસની સાથે કહેવાનું છે ભાઈ, બરાબર છે? કાંઈ વાંધો નહીં ભાઈ, આ ચેલેન્જ હારી ગયા છીએ, બરાબર છે? હવે આપણે કંઈક નવી ચેલેન્જ કરશું. જો કઈ રીતની તમારે ચેલેન્જ વિડીયો જોતો છે, આ મેચ તો ભલે આપણે હારી ગયા, વાંધો નહીં, નંતર 2000 રૂપિયા ભલે તમે લઈ ગયા, આ વાતે બરાબર છે. આપણે હવે તમે હવે તમારી રીતની એક કોમેન્ટ કરજો કે હવે પછી એની કઈ ચેલેન્જ કરી, પાણીપુરી ચેલેન્જ કરી કે કંઈક બીજું કંઈક અલગ ચેલેન્જ કરી, એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું. આ ચેલેન્જ અત્યારે હારી જાય છે, કારણ કે હવે મોરસ પણ ખાવી પડશે અત્યારે, કારણ કે તીખું પણ લાગે છે ને, એટલે પછી. અને આ સાથેનો આજનો બ્લોક આપણે હજી તીખા ઓટકાર આવે, બોલો બોલાતું હવે કરવી હોય ને તો પ્રેક્ટિસ કરીને આવજો. બોલ દે મારા અગાઉ પ્રેક્ટિસ કરીને આવજે કે મારા હાટન બ્લોગમાં બોલ દે તો શું કરવાનું આપણે પૂરો આજકાલ તું જ કરાવે. પૂરો આજકાલ હું કરું, પણ તારે જો ચેલેન્જ કરવી હોય હવે તો છે ને પૂરેપૂરી પ્રેક્ટિસ કરીને આવજે કે હું એનાથી જીતી જ જાય છે. આમાં ટાર્ગેટ આપણે રાખી દઈએ, બરાબર? ટાર્ગેટ રાખી દઈએ. હા ટાર્ગેટ આપણે 4 લાઈક નો રાખી દઈએ, બરાબર છે? 4 લાઈક નું રાખશું. આ વિડીયોમાં જો 4 લાઈક થઈ જાય ને તો બેનની સાથે આપણે પાછા એક ચેલેન્જ વિડીયો લઈને આવીશું. પાકું? પાકું. તો ભાઈ આ સાથેનો આજનો બ્લોગ આપણે છે ને આપણે પૂરો કરશું. વિડીયો તમને કેવો લાગ્યો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને આજકાલ બ્લોગ તમે થોડુંક બોલ નાખો ને પૂરો તમે આજે કરો, કારણ કે દરખેલે હું પૂરો કરતો હોય ભાઈ, બરાબર છે? બોલો. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈએ ચેલેન્જ અત્યારે તો આપી હતી, એ તો હું જીતી ગઈ છું, પણ હવે ભાઈએ આપી છે 4 લાઈકની, એટલે આપણે છે ને 150 લાઈક જોઈએ છીએ, એટલે તમે 150 લાઈક કરી દેજો. એટલે છે ને અમે આવો નવો વિડીયો, નવો બ્લોગ લઈને આવશું, ચેલેન્જ વિડીયો લઈને આવશું. એને ચેલેન્જ કરી છે કે ભાઈએ 4 લાઈકનો ટાર્ગેટ મૂકેલો છે, તો આપણે એને 150 લાઈક કરીને આપવાની છે. તો આપણે એને છે ને આગલા વિડીયોમાં એને ચેલેન્જ પાછી પૂરી કરીને દેખાડી દઈશું કે આપણે એને છે ને હું જ પાછી આવે છે એને ચેલેન્જ વિડીયોમાં. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.